અહીં રવિભાઈ થોડોક અન્યાય કરતા હોય એવું લાગે છે. એની બેનને દૂધ પીવડાવે છે. રવિભાઈ આમ કરવાનું. હું લંડન થી જ આવી. હા, એકને દૂધ પીવડાવો ને અહીંયા મારી પાસે કચરા પોતા કરાવડાવો. નહીં, એ કમલેશ લાવ્યો. અહીં તમે આજ થોડાક ઓલા થયા. જય ખવડાય છે. મને તો ગાંઠિયા ખાવા લઈ જાય. જય લઈ જાય. મારી બેન નો અવાજ બેહી ગયો. મારી બેન નો અવાજ તો જો બેહી ગયો. અહીંયા બધા આરામના મૂડમાં છે. હજી ગાંઠિયા ખાવા જવાનો વિચાર કરીએ. સવારમાં મારા બેનને પુણ્યનું કામ કરવાનું મન થયું છે. ગૌશાળા દેખાણી છે. લીલો ચારો. હા, ગાય માતા વેરાવળની ગૌશાળા. અમારા જયભાઈ અમને લેવા આવ્યા હતા, મારા ભાઈને ત્યાંથી. સારું, સવારમાં ગૌ માતાના દર્શન થયા. 10 વાગ્યા પણ એટલો તડકો છે ને અત્યારે. લઈ આવી. આમ બારે નથી નાખવાનું. બારે એમ નહીં, ઈ રાહ જોઈ નાખી દે ને. આ બધી માંદી ગયો છે. માં એ જો એનો પગ ઓલો છે. આ બધે આના જો આનો પગ ઓલો થઈ ગયો. મારા ભાઈની દીકરી રુદ્રી અહીંયા રેગ્યુલર આ બધાને ખવડાવવા આવતી હોય. જાને એક સિંગડું નથી. છોકરાઓ સેવા કરે છે. હા, હું હાથ અડાડ દઉં. હા, આનો પગ ભાંગી ગયો બિચારીનો. રોડ ઉપર ક્યાંક કોકે એક્સિડન્ટ થઈ ગયું. શું પગમાં ફ્રેક્ચર થઈ ગયું ને આખી ફૂલી ગઈ. પ્લાસ્ટિક એટલું ભગવાને દીધું તારા કોઈ નાખવાનું જીવ નથી. અંદર એટલી ગાયો છે ને બહાર એટલી. અંદર બધી બીમાર ને એવી બધી ગાયો છે. આ જો, ચાલો. આ અમારા રવિભાઈ જો કેટલા પ્રેમથી. નહીં, બસ એટલું. બહુ કામ કરે છે. જો તો અમને દીકરીઓને અમને હથેળીમાં રાખે છે. અમારા રવિભાઈ જો સવારના સેવા કરે. અહીં 3-4 માતાજી બેઠી. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ તો કહેવાય નહીં, ગુડ આફ્ટરનૂન છે. પણ સવારે જ આફ્ટરનૂન જેવું વાતાવરણ થઈ જાય એવો તડકો સરસ છે. પણ અમને લગ્નનો એટલો હરખ છે કે અમને તડકો લાગતો જ નથી. લાગતો હશે તો એ લગ્ન પછી ખબર પડશે, લંડન જાશું ને ત્યારે. તો અત્યારે અમે હજી શોપિંગ ચાલુ છે. અમારા સિદ્ધિબેન ને અમારે જય શ્રી કૃષ્ણ કીધું છે. અમે અત્યારે અમારા મોટા બેન શ્રી બે બહેનો અલ્પાબેન અમારા બધાના સારથી બન્યા છે. તડકે અમને બહુ તકલીફ ન પડે એવું કામ કરે છે. અમારા જયશ્રીબેન મારા મોટા બેન હાલોલથી પહોંચી ગયા છે. તો કાલે માંડવો ને બધું છે, પણ અમારું શોપિંગ હજી દુકાનોમાં જ રાખ્યું છે. એટલે અત્યારે અમે બધેથી વીણશું અમારે શું જોઈએ. તો અત્યારે આ વેરાવળનું વાતાવરણ છે.
અહીંયા છે ને સીધી રંગોળી. હા કારમાં તો ખબર નથી પડતી, હવે કારની બારે નીકળશું પછી ખબર પડશે. હા તડકો અત્યારે જોરદાર છે. ઓહો અમારા બિઝી શેડ્યુલ વચ્ચે અત્યારે અમે અમારા ગામ જઈએ છીએ, અમારા ગામડે જઈએ છીએ. બધું સેટલમેન્ટ થઈ ગયું. હા ઉડાડી નહીં દેતો, અહીં ટોપિયું ચશ્મા અહીં હાથમાં રહેવા નથી દેતા. મારા ચશ્મા ખોઈ નાખ્યા. હવે અત્યારે અમે આજે સિદ્ધિબેનને લઈને અમે અમારા ગામડે જઈએ છીએ. મારા પપ્પા મમ્મી જ્યાં રહી છે ત્યાં, અને એક કાર ગઈ છે, અમે બીજી જઈએ છીએ અને 2 બાઇકમાં જઈએ છીએ. હું અહીંયા મારા ભાઈની ડેરીએ આવી. મારો ભાઈ અત્યારે અહીં છે નહીં હાજર. અમારા હિરલબેન છે, જે મારા હિરલબેન અત્યારે કારવાર સંભાળે છે. ગ્લાસ નથી. અમારા હિરલબેનનો એવો દાવો છે કે એ મારા વ્યુઅર, ખાસ વ્યુઅર છે. પેલી લાઈક હોય અમારા હિરલબેનની હોય, તો અત્યારે હિરલબેન અમને દહીં આપશે. હા હો હિરલ. આ અમે અમારા મંત્ર માટે દહીં લઈ જઈએ. અમે પહેલાં શિવ મંદિરે જાશું, પછી ઘરે જાશું. અમારા મંત્રભાઈને દહીં બહુ ભાવતું. આ અમારું રળિયામણું ગામ. હજી ગામનું પાટિયું જ ચાલુ થયું, હજી અંદર ગયા નથી. પણ ઘણા રસ્તાઓ સારા થઈ ગયા. વાતો કરતા કરતા જાય છે કે પેલા રસ્તા બહુ ખરાબ હતા, પણ તમને બધું જોવા દર્શન મળે. રાતે સિંહોય મળે, 3 તીખડા મળે. આ છોકરા રખડતા હોય. હજી અમારા ગામના દર્શન કરાવીશ. આ ટાંકો વર્ષો જૂનો છે, હજી પડ્યો નથી, હજી ટકી રહ્યો. હવે હમણાં એન્ટર થશું. માતાજીનું મંદિર અને હનુમાનજીનું મંદિર હમણાં આગળ આવી. એ અમારા માટે બહુ ખાસ છે, કેમ કે અમારા પરેશભાઈ એના માટે પાડો પહેરીને મંદિર કરાયું હતું. હનુમાનજી મારે જરાક કેમેરો અંદર લઈ લેવો પડશે. ગામ આખા જો હે આ કોણ છે. અમારો પહેલો સ્ટોપ અત્યારે અમારા મંત્રભાઈ પાસે આવ્યા છે. અમે અમારા મંત્રની યાદી. તો અમે પહોંચી ગયા અમારા ઘરે. લાઇટ આવી એટલે અમે ખુશ થઈ ગયા. લાઇટ નથી, પછી જરાક લાઇટ વાળાને કીધું અને લાઇટ આવી ગઈ. અમારી સિદ્ધિના લગ્ન છે ને એટલે હાલો ડાન્સ કરવાનો છે હમણાં. કોઈ પપ્પા છે, વલ્લભભાઈ છે. તો અમારા વિડિયો આઈ કાં નથી ઉતારતી? હમણાં એ જ ઉતારું છું. તો અમારો અર્ચિત અહીંયા બેઠો. અર્ચિત નું ઘર છે આ. અર્ચિત તારું ઘર ક્યાં? જો અહીં ઘર ક્યાં? જય શ્રી કૃષ્ણ કરે. જેચી જેચી અર્ચિત. જેચી જેચી. અર્ચિત નો પોપો અહીં ચડિયો પહેરીને રખડતો. કા અર્ચિત? કોઈક તો ચડી ન મળતી. અર્ચિત
સિદ્ધિન લગનની સાંજીમાં અર્ચિત નો પપ્પો અહીંયા ચડિયું પહેરીને રખડતો, કંઈક તો ચટી ઉપલબ્ધ નથી. ના ના, અમારે જય નું નાનપણ વીતું કા જય. મારી માં અમારા સ્વાગતમાં બિઝી છે. તો અહીંયા જોઈ લો, અડદની દાળનો પ્રોગ્રામ છે ને અત્યારે જ બને છે. મારી મમ્મી એટલા જ રોટલા ઘડી રાખ્યા જો મારા માટે. છોકરા ખુશ છે, બધા ઘરે આવીને. અમારા ગામમાં અહીંયા સુધી દીપડા આવે, જો અહીંયા ફળિયામાં દીપડો આવે. અમારી ગાય અહીંયાથી લઈને વહી ગઈ હતી. ઘરનું વાતાવરણ. अरे मारा जाएंगे લોઅર કેજી સાઈડ मारा जाएंगे मारा એક્ટિંગ ચાલુ કરી. લે હાલો ચાલો. જો મે જરાઈ હો આદિવાસી જઈ ગયો. કેટલા માર્ક કેટલા પૂછ્યા જે તું એમ જ કર આમ ને આમ 6 માં ફાઇનલ માં એ જાતે ફર્સ્ટ મારું ને મારા 12 જણાનું ગ્રુપ છે એ બધીને મિલાવીને પણ 92 નથી થતું. ખાલી અહીંથી સ્ટાર્ટ કરશું. જય અહીંથી સ્ટાર્ટ એટલા ખુશ છે શીખવાડવા. એ બહુ જ ખુશ હતી પણ ટાઈમે ભૂલી ગઈ છે. ટાઈમે બધું ભૂલી. પેલો આ જો આ. ઈ તો ખબર છે. તે ફોન આવે છે. હું આજ ભૂલી ગઈ. પાછા આમ ભરે. અમે અતિ ડાન્સ કર્યો, બધા પરસેવો થઈ ગયો. હા બોલ. આ બધા એમ જ લાગશે અમે બહુ નાઈને નીકળ્યા છે, પણ અમારો એટલી ગરમી થઈ, એટલા ઠેકા. અડદની દાળ ને રોટલા રેડી છે, પણ કોઈને ખાવું છે નહીં અત્યારે. ભૂખ તો બહુ લાગી. અમે દાંડિયામાંથી ઉછાળ અમે દાંડિયા સ્ટેપ માંથી ઉછના નથી આવતી. એક ને આવડે ત્યાં બીજું ભૂલે, બીજું આવે તો ત્રીજું ત્યાં સીધી કે હું બેસી જાઉં. તી ખુરશી ઉપર બેસી ગઈ હતી. હે ભગવાન. અત્યારે અમારે જમણવાર ચાલુ છે આજના. આને બટકો આપી દેતો અલ્પા. અલ્પા ઓલું કૂતરું આવ્યું, બટકો દે દે. પાછું આપી દે, વાંધો નહીં. હા, તો આજના મેન્યુમાં અત્યારે અમે બારે ફળિયામાં બેહીને લાભ લઈએ છીએ જમવાનો. આજના મેન્યુમાં છે હા અડદની દાળ, રોટલા, અમારા લાટીની ફેમસ દાળ અડદની. સિદ્ધિની સાંજી છે, ડેસ્ટિનેશન સાંજી. ડેસ્ટિનેશન સાંજી કરવાનું. બજેટ એટલું હાઈ છે ગાઈસ. એટલું બજેટ હાઈ છે કે અમે અહીં ઘેર આવ્યા છે, લાઈટ વહી ગઈ હતી. મારા પપ્પાએ જઈએ બી વાળાને ફોન કર્યો.
માધુનું એક જ કામ છે. હા, માધુનું એક જ કામ છે અત્યારે, અર્ચિતભાઈની સેવા. એ દયે આપજો. અર્ચિત નહીં રોટલો ભાઈઓ, અર્ચિત ભાઈઓ રોટલો, અર્ચિત ભાઈઓ ખાધું ખાધું. હા, શું ખાધું? એમાં એવું છે કે મારો મોટો ભાઈ આવે ને એને જમવાનું બાકી છે, એટલે ઈ એમ કહેતો હતો કે જો તમે બધા જમી લીધા છે ને તો હું વયો જઈશ. એટલે હવે અમે પોણે તો પહોંચી ગયા ને અમે એમ કીધું કે અમે જમ્યા ને. અડધી ટોપડી અડદની દાળ તો ઉલાડી ગયા. આજની દાળ અમારા દેવાભાઈ કરી, સરસ મજા આવી. દેવાભાઈ અમારી બેન નું ગઈ ને કહું કે હાલ બેન વાસણ ઉટકવા લાગ, વાસણ ઉટકવા લાગ. અટાણે હવે વાસણ ઉટકવા. ઓહો, કેટલા વર્ષો પછી આમ વાસણ ઉટકવા બેઠી. જો તો ખરી, જો જયેશ કા બાપુ આવ્યો. હાલો જમવા. હા, આજે જ નેલ કરાવીને આવ્યા છે, એટલે અમારા અલ્પાબેન વાસણ ઉટકે છે ને હું વિસરું છું. વર્ષો પછી આ લાવો મળ્યો છે એટલે અમે લઈએ છીએ બે પાણી વાસણ વિસરવાનું. નહીં નહીં, આજે અમારે માધુ કરવાના છે. માધુ નહીં, પણ કાલ 10 વાગે નીકળવાનું. ચાલો, દાળ ખાઈને બધાય હવે 11 વાગી ગયા છે. એ ધીમે સાઈઝ આવો. બાય સિદ્ધિ. અમારી સિદ્ધિ બેન ગાડી જાય છે, અલ્પાબેન બધાને લઈ જાય. આમ જવા દે. આમ અલ્પા. અત્યારે વાગ્યા છે 1 અને ચારે બાજુ કૂતરાનો આતંક છે. અમે બાઇકમાં જઈએ છીએ. એ ભગવાન. હા, અમારું વેરાવળ સુઈ ગયું.